નમસ્કાર બહેનો. આજે આપણે TYBAમાં અભ્યાસ કરતા બહેનો માટે જે આપણો અભ્યાસક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નક્કી થયો છે એમની આપણે વાત કરીશું. ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને સ્વરૂપ એ આપણો કોર્સમાં પેપર નંબર 12 ઉપર છે. એટલે એ વિષય વિદ્યાર્થીઓને સામાન્ય રીતે થોડો અઘરો લાગતો હોય છે. એટલે કાયમ માટે જ્યારે આપણે પ્રત્યક્ષ રીતે શિક્ષણ કાર્ય કરતા હોઈએ ત્યારે આપણે શરૂઆતમાં ભાષા વિજ્ઞાનનો અભ્યાસક્રમ છે એ આગળ વધારીએ છીએ કે જેથી કરીને બહેનોને જે એની મૂંઝવણ છે એ મૂંઝવણ દૂર થાય. તો આજે આપણે આપણા અભ્યાસક્રમ મુજબ પેપર નંબર 12 એ ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને સ્વરૂપ જે એનું નામ છે, આમ ટૂંકમાં આપણે એને ભાષા વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. એટલે ભાષા વિજ્ઞાન એટલે શું? ભાષા વિજ્ઞાન એટલે સામાન્ય આપણા મનની અંદર એ ભાવના એવી હોય છે કે વ્યાકરણ અને મોટા ભાગે જે વિદ્યાર્થી મિત્રો છે એ ભાષા વિજ્ઞાનથી દૂર ભાગતા હોય છે, વ્યાકરણથી દૂર ભાગતા હોય છે. પણ આ એટલો બધો રસિક વિષય છે કે તમે જેમ જેમ અંદર ઊંડા ઉતરતા જાઓ તેમ તેમ આપણું જ્ઞાન છે એ વધતું જાય, એટલે રસ છે એ વધારે પડે છે. તો આ વસ્તુ છે એ તમારે જો સમજવી હોઈએ તો ભાષા વિજ્ઞાન એટલે શું એ પણ આપણે જાણવું જોઈએ. એ મોટાભાગે આપણા મનની અંદર એવી ભાવના હોય છે કે ભાષા તો આપણે બધા બોલીએ છીએ અને ભાષા જાણીએ પણ છીએ, કારણ કે બાળક નાનું હોય ત્યારથી એ ધીમે ધીમે ભાષા છે સમજતું થાય છે. એટલે એ રીતે આપણે જોઈએ તો એમાં બહુ આપણને અઘરું નથી લાગતું, બોલવામાં અઘરું નથી લાગતું, લખવામાં અઘરું નથી લાગતું. પણ જ્યારે આપણે એના ઘટક તત્વો વિશેની વાત કરીએ છીએ ત્યારે આપણને એમ થાય છે કે ભાઈ આ ઘટક તત્વો, એના સંયોજનો, એની કાર્ય કરવાની રીત, આ બધું જો જાણીએ તો આપણને રસ વધારે પડે. ટૂંકમાં ભાષાના સ્વરૂપ, તંત્ર અને વ્યાપાર એના વિશેનો જો અભ્યાસ આપણે આગળ વધારીએ તો ચોક્કસ આપણને ભાષા વિજ્ઞાનમાં રસ પડે. તો આજે આપણે એ વિશે એનો થોડોક અભ્યાસ, ગહન અભ્યાસ કરીએ. આપણને એમ થાય કે ભાષા વિશે આટલો બધો શ્રમ કરવાની શું જરૂર છે? ભાષાને જાણવા માટે આટલી બધી મહેનત કરવાની શું જરૂર છે? ભાષા તો આપણે સમજીએ છીએ. પણ હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે આપણે જ્યારે વિચારીએ કે ભાઈ આપણે કકા શીખીએ છીએ ત્યારે એમાં પહેલો ક જ કેમ? શા માટે બ નહીં, શા માટે ભ નહીં, શા માટે જ્ઞ નહીં, શા માટે ખ નહીં? તો પહેલો ક જ કેમ? તો આ વસ્તુ જો આપણે જાણવી હોય અને આ વસ્તુ વિશે સમજવું હોય તો આપણે એની અંદર ઊંડું ઉતરવું પડે કે ભાઈ આપણી શરીરની જે રચના છે એ રચનાને ધ્યાનમાં રાખી અને ક પહેલો કેમ રાખ્યો છે, કથી શરૂઆત કેમ થાય છે કકાની, એ વાત છે એ આપણને સમજાય. તો એ મુદ્દો છે એ આપણે આવશે, જે આપણે ગુજરાતીના ધ્વનિ ઘટકો છે એ ધ્વનિ ઘટકોમાં આપણા જુદા જુદા જે સ્વર છે એ સ્વરના ભાગ પાડેલા છે. એટલે એ મુદ્દો આવશે ત્યારે એના વિશે આપણે વાત કરશું. પણ આપણો અભ્યાસક્રમ જોઈએ તો પહેલો મુદ્દો છે 15 માર્કનો. એમાં માનવ સમાજમાં ભાષાનું સ્થાન અને ભાષાના વિવિધ ઉપયોગો, એ જે પહેલો મુદ્દો છે એમાં જ એક મુદ્દાનો સમાવેશ થયો છે કે ભાષાની વ્યાખ્યા, ધ્વનિતંત્ર, રૂપતંત્ર, વાક્યતંત્ર, શબ્દ ભંડોળ, એનો સામાન્ય પરિચય આપવાનો છે. હવે બીજો મુદ્દો એ છે કે ભાષા અને બોલી એ બે વચ્ચેનો તફાવત. ગુજરાતી બોલીઓ સૌરાષ્ટ્રી,
પાટણી, ચરોતરી અને સુરતની જે સુરતી ભાષા છે એ સુરતી ભાષાની આ જે 4 બોલીઓ આપણી છે, ગુજરાતની મુખ્ય બોલીઓ, એમની લાક્ષણિકતાઓ વિશે આપણે પરિચય પ્રાપ્ત કરવાનો છે. અને એનો ગુણભાર છે એ 20 માર્કનો છે. પહેલો જે મુદ્દો હતો માનવ સમાજમાં ભાષાનું સ્થાન, એમના ગુણભાર છે એ 15 માર્કનો છે. હવે ત્રીજો મુદ્દો છે, આમ ખરેખર વિદ્યાર્થીઓને અઘરો લાગે છે, પણ જ્યારે તમે એક વખત સમજી લેશો ત્યારે એ મુદ્દા પ્રત્યે તમને એટલો બધો રસ પડશે કે એની સીમા નથી. એ મુદ્દો છે માન્ય ગુજરાતી ધ્વનિ ઘટકો. હવે ધ્વનિ ઘટકોમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ કરેલો છે એની આપણે વાત કરીએ તો સ્વર, સ્પર્શ વ્યંજનો, સંઘર્ષીઓ, પાર્શ્વિકો, પ્રકંપીઓ, અનુનાસિકો, અર્ધસ્વરો, આ બધા જ મુદ્દાઓનો સમાવેશ કરેલો છે. એટલે આપણે ક થી જ્ઞ સુધી અને અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ, આ જે મુદ્દાઓ છે એ આપણા ધ્વનિ ઘટકોમાં એમનો સમાવેશ થાય છે. અને એમાં ત્રીજા મુદ્દામાં જ એક પેટા મુદ્દો છે દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો. તો દ્વિરુક્ત એટલે સામાન્ય અર્થ એવો થાય, દ્વિ એટલે 2 અને ઉક્ત એટલે બોલવું. 2 વખત જે શબ્દ છે એ પુનરુચ્ચાર થતો હોય એવા શબ્દો. અને રવાનુકારી શબ્દો એટલે રવનું અનુકરણ થયા પછી જે શબ્દનું ઉચ્ચારણ થતું હોય. દાખલા તરીકે તો આ જે અવાજ આવ્યો એ અવાજ ટપ ટપ, પાણીના ટીપા પડતા હોય તો એમાં પણ આપણને આ રીતે અવાજ આવતો હોય છે. તો જે અવાજ આવે છે ને એ અવાજ એટલે રવનું અનુકરણ થયું, ટપ ટપ ટપ. પછી બીજા અવાજ છે, માની લ્યો કે આ જે અવાજ આવે છે ખળ ખળ ખળ, તો એ જે છે શબ્દો છે એને રવાનુકારી શબ્દો કહીએ છીએ. તો આપણો આ ત્રીજો મુદ્દો છે, એમના 20 માર્ક છે એનો ગુણભાર. એટલે 10-10 માર્ક માટે એ બે મુદ્દાઓનો સમાવેશ થયો છે. હવે પછી વાત કરીએ ચોથા મુદ્દાની. તો એમાં અંગ સાધક પ્રત્યયો. અંગ સાધક પ્રત્યયો એટલે શું? તો અંગ એટલે આપણા શરીરના અંગની વાત નથી. અહીં જે વાત કરવામાં આવે છે એ વાત જે મૂળ શબ્દ છે, મૂળ તત્વરૂપ શબ્દ, મૂળ અંગ છે, શબ્દ જે બને છે એ શબ્દની અંદર એમનું અંગ જે છે, મૂળ ધાતુરૂપ શબ્દ છે, એ શબ્દ ઉપરથી જે શબ્દો છે એ વિસ્તૃત પામેલા છે. જે શબ્દો છે આપણને એ અંગ ઉપરથી, મૂળ ધાતુરૂપ ઉપરથી એ શબ્દો છે એ બનીને મળે છે. તો એવા શબ્દો એટલે માની લો કે આપણે કર, કરાવ, કરાવડાવનાર, કરાવડાવનાર. તો લખ, લખવું, લખતો, લખાવ, લખો, લખાવનાર, લખાવરાવનાર. આ જે શબ્દો છે એ શબ્દો બધા મૂળ એનું ધાતુરૂપ જે મૂળ અંગ છે એ લખ છે, કર છે, પછી એવી રીતે વાંચ છે. કરનો ધાતુરૂપ શબ્દ ક્રુ છે, ક્રુ. એટલે આ જે શબ્દો છે એ શબ્દો ક્રુ ધાતુ ઉપરથી પછી એના જે વિવિધ રૂપો છે બને છે, એમાં જે બીજા ઘટકોનો સમાવેશ થાય છે અને જે શબ્દો આપણી સામે આવે છે એ બધા જ શબ્દો એને આપણે અંગ સાધક પ્રત્યયો ધારણ કરી અને બનેલા શબ્દો તરીકે ઓળખીએ છીએ. તો જે અંગ સાધક પ્રત્યયો કઈ કઈ વસ્તુ ઉપર આધાર રાખે છે બનવામાં? તો પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય. એટલે કોઈ પણ શબ્દ હોય એની આગળ
જો કોઈ પ્રત્યય લાગે, કોઈ પ્રત્યયનો એની શબ્દની આગળ, ધાતુરૂપ શબ્દની આગળ એ શબ્દ આવે, માની લે કે જાણ છે તો અણજાણ, આપણે જેને અંજાણ કહીએ છીએ. તો આવા જે શબ્દો છે એ શબ્દો કે બદ સલુકી, તો બદ જે શબ્દ લાગ્યો એ જે ધાતુરૂપ શબ્દ છે એની આગળ લાગે છે. પછી એવા અસંખ્ય શબ્દો છે એ આપણે જ્યારે અભ્યાસક્રમની વાત કરશું ત્યારે એની સાથે વણી લઈશું. એ જ રીતે પર પ્રત્યય, જે પૂર્વ પ્રત્યયમાં મૂળ ધાતુરૂપ શબ્દની આગળ જે શબ્દ લાગતો હતો એને આપણે પૂર્વ પ્રત્યય તરીકે ઓળખીએ છીએ. હવે પર પ્રત્યયમાં જે ધાતુરૂપ શબ્દ છે એ શબ્દની પાછળ જે પ્રત્યય લાગે છે એ પ્રત્યયોને આપણે પર પ્રત્યયો તરીકે ઓળખીએ છીએ. એટલે આ વસ્તુ છે એ ખાસ ધ્યાનમાં રાખજો કે ધાતુરૂપ શબ્દ છે, મૂળ શબ્દ છે, એ શબ્દની આગળ લાગે તો પૂર્વ પ્રત્યય, ધાતુરૂપ શબ્દની પાછળ લાગે તો એ પર પ્રત્યય. એટલે કે ક્રુ ધાતુ છે તો એના ઉપરથી શબ્દ બને કૃત, તો એ જે કૃત શબ્દ બન્યો તો એમાં ત છે એ ક્રુની પછી લાગેલો છે. દાખલા તરીકે ક્રુ છે એનું આપણે અપભ્રંશ કર કર્યું. હવે કર શબ્દ છે તો એ કરની પાછળ કેટલા શબ્દ પ્રત્યયો લાગે છે? કર, કરાવ, કરાવરાવ, કરાવરાવનાર, કરાવડાવનાર. તો આવા જે શબ્દો બને છે એ બધા અંગ સાધક પ્રત્યયોના મદદથી આ શબ્દો બને છે. અને હવે છેલ્લો મુદ્દો આપણે જોઈએ તો એ મુદ્દાની અંદર સમાસ રચના. સમાસ તો તમે 9મા ધોરણમાં 10મા ધોરણમાં શીખી ગયા છો અને એમના નામ પણ તમે જાણતા હશો કે દ્વંદ્વ સમાસ, તાત્પુરુષ સમાસ. હવે દ્વંદ્વ સમાસના કુલ 3 પ્રકાર છે. એવી રીતે તત્પુરુષ સમાસ છે એ વિભક્તિના પ્રત્યયો ઉપરથી નક્કી થયેલા સમાસ છે. એટલે આપણી જે વિભક્તિઓ 7 વિભક્તિઓ છે એ 7 વિભક્તિના જે પ્રત્યયો જેને લાગે એટલે એના ઉપરથી જે શબ્દ ઘટક બને છે એવા જે સામાસિક શબ્દો હોય એને આપણે તત્પુરુષ સમાસ તરીકે ઓળખીએ છીએ. પછી કર્મધારય, ઉપપદ, બહુવ્રીહી, આ આપણા 5 સમાસનો અભ્યાસ છે, આપણે અભ્યાસક્રમની અંદર છે. તો એના માટે આપણે જરૂર પડે તો બોર્ડ વર્ક એટલે કાળા પાટિયા ઉપર કામ કરતાં જો આ વસ્તુ જોતા જઈએ તો આપણને વધારે અનુકૂળ આવે. આ તો માત્ર અભ્યાસક્રમ છે એટલે તમે એ જોઈ લેશો તો પણ તમને એના ઉપરથી ખ્યાલ આવી જશે. તો આ આખો ભાષા વિજ્ઞાનનો અભ્યાસક્રમ થયો અને ભાષા વિજ્ઞાન એટલે એનું મૂળ નામ છે પેપરનું ગુજરાતી ભાષાનો ઇતિહાસ અને સ્વરૂપ. તો આપણે હવે પછી આપણો જે પહેલો મુદ્દો છે માનવ સમાજમાં ભાષાનું સ્થાન અને ભાષાના વિવિધ ઉપયોગો. આપણે વારંવાર ભાષાનો ઉપયોગ તો કરતા હોઈએ છીએ બોલચાલમાં, પણ આપણને એના તંત્રની ખબર નથી, એના ઘટક તત્વો છે એ કઈ રીતે કામ કરે છે એની ખબર નથી, એની ઉપયોગિતા શું છે એના વિશે પણ આપણે અજાણ છીએ. અજાણ મતલબ કે જાણીએ છીએ કે ભાષા છે ભાઈ, એકબીજાની વાતને સમજવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ સામાન્ય વાત થઈ, પણ એવા 7-8 મુદ્દા છે કે જે ભાષાના ઉપયોગ તરફ આપણને આંગુલી નિર્દેશ કરે છે. તો એના વિશે આપણે હવે પછી જોઈએ. હવે આપણે આગળ વધીએ તો માનવ સમાજમાં ભાષાનું સ્થાન. ભાષા વિશે આપણે જ્યારે વિચારતા હોય ત્યારે
પહેલી વસ્તુ એ ધ્યાનમાં આવે છે કે ભાઈ માનવ સમાજ અને સંસ્કૃતિમાં ભાષા કેટલું અગત્યનું અને ચાવીરૂપ સ્થાન ધરાવે છે. કોઈ અકસ્માતથી કે શાપથી ભાષાનું આ સાધન માનવ જાતિ પાસેથી છીનવાઈ જાય તો આપણી શું દશા થાય? આપણો અરસપરસનો જે બધો વ્યવહાર છે એ વ્યવહાર અટકી પડે. તો જ્યારે ભાષાની શોધ નહીં થઈ હોય તો ત્યારે શું કરતા હશે માણસો? તો એના માટે જ્યારે ભાષા અસ્તિત્વમાં જ નહોતી આવી ત્યારે ચેષ્ટાઓ દ્વારા, ઇંગિતો દ્વારા, કોઈ ચિહ્ન દ્વારા એ આપણે ભાષાનો વ્યવહાર ચલાવતા હતા. પણ એનાથી આપણને એટલો ખ્યાલ આવે કે ભાઈ માત્ર પ્રાથમિક જરૂરિયાતો છે એ એનાથી સંતોષી શકાય. પણ કોઈની સાથે કંઈ વાત કરવી હોય, કોઈને આપણે કંઈ કહેવાનું હોય, આપણા ભાવ પ્રતિભાવ છે એ જણાવવાના હોય, ગમા અણગમાની વાત કરવાની હોય તો એ આપણે જણાવી ન શકીએ. કોઈને બોલાવવા હોય તો હાથથી આપણે એમને બોલાવી શકીએ. કોઈના પ્રત્યે આપણને ધૃણા થાય તો આપણે આપણું મોઢું બગાડી અને એના પ્રત્યે ધૃણા વ્યક્ત કરી શકીએ. કોઈ ગુસ્સો હોય તો આપણું મુખ છે એ લાલ થઈ જાય છે અને આ રીતે આપણે એ વસ્તુ બતાવી શકીએ. પણ જે આપણી અંદર જે કેટલાક લાગણીઓ પડેલી છે અને એ બતાવવી હોય તો એ આપણે બતાવી ન શકીએ. એટલે વ્યવહાર ચલાવી શકીએ ચિહ્નો દ્વારા, ચેષ્ટા દ્વારા, પણ આપણી લાગણીઓ દર્શાવવી હોય, આપણે કાંઈ વાતચીત કરવી હોય અને કોઈ વસ્તુ સમજાવવી હોય તો આપણે એ ન કરી શકીએ. એ જ રીતે આપણે દૂર દૂર સંદેશાઓ મોકલીએ છીએ. આ મોબાઈલ છે, મોબાઈલમાં આપણે વાત કરીએ તો મોબાઈલમાં વાત કરતી વખતે આપણે એ જે કોઈ દૂર બેઠા છે તો એની સાથે આપણે વાત કરીએ છીએ, આપણી લાગણી છે એ પહોંચાડીએ છીએ. આપણા જે વ્યવહાર છે એ વ્યવહારને સારી રીતે સમજાવી શકીએ છીએ. એટલે કે આપણું કોમ્યુનિકેશન છે એ કોમ્યુનિકેશન ખૂબ સારી રીતે થાય છે. એટલે દૂર બેઠા બેઠા પણ ભાષા દ્વારા સંદેશા મોકલી શકાય. કોઈ વહીવટદાર છે તો પોતાની ચેમ્બરમાં બેઠા બેઠા એ પોતાનો વહીવટ ન ચલાવી શકે. એના માટે પણ એને આગળ વધવું પડે, એને ભાષાનો ઉપયોગ કરવો પડે. ત્યાર પછી અત્યારે જે જ્ઞાન વિજ્ઞાનનો વિકાસ થયો છે એ વિકાસ જો આપણી પાસે ભાષા ન હોત તો પણ આપણે આગળ વધી ન શક્યા હોત. કારણ કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી જો આ વસ્તુ પહોંચાડવી હોય તો એ પહોંચી ન શકે અને આપણી લિપિ દ્વારા જે એને સંચિત કરી શકીએ છીએ એ સંચિત પણ ન થઈ શકે, એટલે સંગ્રહી શકીએ છીએ. આપણે ભાષા લિપિ દ્વારા આ બુક લખેલી છે ભાષા વિજ્ઞાનની, તો ભાષા વિજ્ઞાનની આખી ચોપડી એ પુસ્તક એ આપણે વાંચી અને પણ ઘરે સમજી શકીએ છીએ. માની લો કે બાહ્ય વિદ્યાર્થીઓ તરીકે જે પરીક્ષા આપતા હોય તો એને ક્યાં જવું, તો એના માટે આ પુસ્તકો છે જ અને એ રીતે પણ અભ્યાસ છે એ કરી શકે છે. ટૂંકમાં વેપાર ઉદ્યોગ કરવાનો હોય, રાજ્ય વહીવટ કરવાનો હોય, શિક્ષણનું કાર્ય કરવાનું હોય, વૈજ્ઞાનિક સંશોધનનું અટપટું કામ કરવાનું હોય તો આ બધી જ વસ્તુઓની અંદર સામાન્ય ઘર વ્યવહાર કેમ ચલાવવો નથી, તો એમાં પણ ભાષાની આપણને જરૂર પડે છે. તો ઇતિહાસનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ ભાષા વિના સંભવી ન શકે. કેમ કે એ તો મોટાભાગે ઇતિહાસની અંદર દસ્તાવેજો હોય છે, તો દસ્તાવેજો સાચવવાનું કામ પણ ભાષા કરે છે. અને એક બીજી આપણે ભાષાની વાત કરીએ, ભાષાની વિશેષતાની વાત કરીએ તો પ્રાણીઓ પાસે આવી ભાષા નથી. જૂના સમયમાં એમ કહેવાતું કે માણસ ડાહપણ ધરાવી શકે છે, આ એની મોટામાં મોટી વિશેષતા છે.
કેમ કે બીજા પ્રાણીઓ વિચાર કરી નથી શકતા અને સિદ્ધાંતો પણ બાંધી નથી શકતા. જ્યારે માણસ એવું કરી શકે છે, વધારે સાચી રીતે આજે હવે એમ કહી શકાય કે માણસ બોલી શકે છે, એ એની વિશેષતા છે. ચકલી બોલતી હોય તો ચી ચી ચી, ગાય ભાંભરતી હોય કે કૂતરો ભસતો હોય, તો એ બધાની જે આખી ભાષા છે એ એક જ પ્રકારની છે, એક જ લઢણમાં. હા, એવું બની શકે કે ચકલી છે એ માની લ્યો કે માળાની આજુબાજુમાં બેઠી હોય અને કોઈ બિલાડી છે અથવા ખિસકોલી છે કે બીજું હિંસક કોઈ પ્રાણી છે કે પંખી છે, કાગડો માની લ્યો કે આવે, તો એની જે ચી ચી બોલવાની જે એ વ્યવસ્થા છે, એ વ્યવસ્થાની અંદર ફેરફાર થાય છે. પણ આપણે એની ભાષા સમજતા નથી, એટલે આપણે એમ કહીએ છીએ કે ભાઈ આમને પ્રાણીઓને ભાષા નથી, પણ પ્રાણીઓને પણ ભાષા તો હશે જ. ભલે ભાષા વિજ્ઞાન એમ કહે છે કે માનવીને જ આ શબ્દો છે એ આપેલા છે, માનવીને ભાષા આપેલી છે, પણ આપણે એ વિશે થોડુંક વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ એનું હું એક ઉદાહરણ તમને દઉં કે ગાય અને વાછરડું. હવે જ્યારે ગાય છે એ વાછરડાને પ્રેમ તો કરે જ છે, અને એની જે અભિવ્યક્તિ છે, એની લાગણી છે, એ લાગણી એ દર્શાવે છે. તો આ વસ્તુ છે એ આપણે વિચારીએ, તાત્વિક રીતે વિચારીએ તો પણ ખ્યાલ આવે કે ભાઈ વાછરડાને પણ એનો એ જે અભિવ્યક્તિ છે, એની લાગણી છે, લાગણીનો અનુભવ એ વાછરડું પણ કરે છે. તો નાના નાના ચકલીના બચ્ચા હોય તો ચકલી ચી 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 કરતી કરતી એમને ખોરાક આપે, તો એનાથી પણ એ ચકલીના બચ્ચા છે એ જાણી જાય છે કે ભાઈ માં ખોરાક લઈને કંઈક આવી છે. તો આ બધી વસ્તુઓ વિશે વિચારીએ. ગલુડિયા છે, કૂતરીના ગલુડિયા, તો એ કૂતરી છે અહીંયાથી જ્યારે એવી રીતે ભસે છે ત્યારે ગલુડિયા ક્યાંય દૂર રમતા હોય તો એ પાછા એની પાસે આવી જાય છે. અરે સામાન્ય ખેતરમાં ઉડતા તેતર, પછી ઢેલ, આ બધાના જે બચ્ચાઓ ખેતરમાં આંટા મારતા હોય ત્યારે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે ભાઈ જ્યારે ઢેલ છે એનો અવાજ એ રીતે કરે છે, તેતર છે એવી રીતે અવાજ કરે છે, ત્યારે બચ્ચાઓ ક્યાંય આડા અવરા આંટા મારતા હોય તો એ તરત જ આવી જાય છે અને એ એની માના પડખામાં છુપાઈ જાય છે. તો આ વસ્તુને તાત્વિક રીતે વિચારીએ તો આપણને ખ્યાલ આવે છે કે ભાષા છે એ પ્રાણીઓ પાસે પણ હશે, પણ આપણી કદાચ સમજ શક્તિની બહાર હોઈ શકે. પણ ભાષા વિજ્ઞાન એવું નથી કહેતી કે ભાઈ પ્રાણીઓની અંદર ભાષા છે, પણ હું મારું અંગત આ રીતે માનું છું કે ભાઈ ભાષાનો ઉપયોગ છે તમામ સજીવો છે એ પોતપોતાની રીતે કરતા હોય છે. હવે આપણે આગળ વધીએ તો આધુનિક સમયમાં માણસને ઓજારો બનાવનાર પ્રાણી તરીકે ઓળખવામાં આવ્યો છે, પણ ભાષા જ માણસે શોધેલું સૌથી વધારે વિલક્ષણ ઓજાર છે. અન્ય ઓજારો કરતાં ભાષાનું જે ઓજાર એને શોધેલું છે એ ઓજાર ખરેખર વિચિત્ર છે. બીજા ઓજારો એ ઓજારને કારણે જ શક્ય બન્યા છે. ભાષા ન હોત તો અત્યારે આપણે જે આ સેટેલાઇટ ઉપગ્રહો છે એ આકાશમાં છોડીએ છીએ એ આપણે કેવી રીતે બનાવી શક્યા હોત. ખોદવાની લાકડી અને એવા બીજા પ્રાથમિક સ્વરૂપોના ઓજારની વાત જવા દઈએ, પણ આવા જે અટપટા ઓજારોનું જે આપણે માનવે નિર્માણ કરેલું છે તો એમાં ભાષા વિના એ શક્ય નથી. એટલે મોટામાં મોટું જો કોઈ આપણી પાસે હથિયાર હોય તો એ ભાષા છે, અને માનવ સંસ્કૃતિ આનાથી ઉજાગર બને છે. અને ભાષાનો ઉપયોગ જગતના જે બીજા જીવો છે, બીજા સજીવો, તો એને પણ એનો ઉપયોગ કરેલો છે. એક ભાષા વિજ્ઞાની તો ત્યાં સુધી કહે છે કે ભાઈ માણસ જાતિએ ભાષાનો ઉપયોગ કરવો શરૂ કર્યો ત્યારથી જ તે માનવ બનવા માંડ્યો, તે પહેલાં નહીં. ભાષા માનવ સંસ્કૃતિના વિકાસનું
એક મોટામાં મોટું પરિબળ છે અને એનું એક ઘટક તત્વ પણ છે. એટલે ભાષાથી ઇતર સંસ્કૃતિ તત્વો અને ભાષા ઉપર એ બધા પરસ્પર અવલંબી છે. એમાં કોઈ બીજા વિના અસ્તિત્વ ધરાવી કે વિકાસ થઈ શકે નહીં. એટલે સમગ્ર માનવ સંસ્કૃતિના આ બંને અંગભૂત તત્વો છે. હવે આપણને વિચાર એમ થાય કે ભાઈ માનવ સમાજમાં ભાષા કેમ વિકસી? માનવ સમાજના વિકાસ સાથે વ્યવહારના એક અર્થક્ષમ માધ્યમ લેખે ભાષા અસ્તિત્વમાં આવી હશે. આ ભાષા પછીથી સામાજિક વિકાસમાં પણ એમણે અગત્યનો ભાગ ભજવ્યો. આમ ભાષા વિકાસ અને માનવનો સામાજિક વિકાસ પરસ્પર એકબીજા ઉપર અવલંબતી ઘટનાઓ છે. માણસ જાતને ભાષા સાંપડીએ એ રીતે કદાચ એક મોટામાં મોટી અને મોટા પરિણામો લાવનારી ઘટના બની છે. આમ ભાષા માનવ સમાજની સર્જત છે. માનવ સમાજે બનાવેલી છે. ભાષા છે એ કોઈ બહારથી ઉતરી આવી કે એવું કોઈ કઈ વસ્તુ છે નહીં. સમાજની અંદર જ્યારે બાળક છે એ જન્મ ધારણ કરે છે ત્યાર પછી એકાદ વર્ષ સુધી આપણે જોઈએ છીએ કે ભાઈ એ ભાષાનું સ્થાન એના માટે ક્યાં છે. તો જ્યારે જન્મ ધારણ કર્યો હોય ત્યારે તેના માટે ભાષાનું સ્થાન છે એ શૂન્ય હોય છે. પણ ધીમે ધીમે એ આગળ વધતું જાય છે, મોટું થતું જાય છે. તેમ તેમ એ ભાષા વિશે નાના નાના શબ્દો છે એ શબ્દો એ પોતે ગ્રહણ કરતું જાય છે અને એનો ઉપયોગ છે એ વધારતું જાય છે. એટલે આપણે જોઈએ છીએ કે 1.5-2 વર્ષનું બાળક થાય એટલે ટૂંકા ટૂંકા શબ્દો છે એ બોલવા લાગશે. દાખલા તરીકે બા, મામા, મમ. તો આ જે વસ્તુ છે, આ ઘટના એટલે આપણે એના ઉપરથી વિચારી શકીએ કે ભાઈ જે માનવ ભાષા છે એ મનુષ્યએ બનાવેલી પોતાની ચોક્કસ તત્વોથી, ઘટનાઓથી, આ ધ્વનિ ઘટકોથી એક એનું માળખું તૈયાર કરેલું છે. તો આ માળખું છે એ આપણે એમ વિચારીએ કે ભાઈ માનવ સમાજ છે એ ભાષા છે એ ઉપરથી ઉતરી આવેલી નથી, પણ એકબીજાની વિચારોના સંક્રમણથી આ ભાષા છે એ બની છે. આ રીતે ભાષાને આપણે એક સામાજિક સંસ્થા કે માનવ સંસ્થા કહેવી હોય તો પણ કહી શકાય. જેમ આપણે કુટુંબ બને છે અને એ સર્વવ્યાપક છે, તો એવી જ રીતે ભાષા છે એ પણ જુદા જુદા શબ્દ ઘટકો દ્વારા બનેલું એક સ્વરૂપ છે. અને દરેક પ્રજાએ એમનું સ્વરૂપ છે એ અલગ અલગ છે. પણ એ ભાષા જ્યારે તૈયાર થઈ જાય ત્યાર પછી એમાં પરિવર્તનની કોઈ શક્યતા નથી. હા, પરિવર્તન પામે, નવા શબ્દો છે ઉમેરાય, પણ જે વ્યાકરણ છે કે વર્તમાન કાળ છે, તો હું ચોપડી વાંચું છું તો એમાં આપણે કશો ફેરફાર નહીં કરી શકીએ. એટલે આવી કેટલીક જરૂરિયાતોના કારણે એ પ્રજાની અંદર જેમ જેમ જીવનમાં જરૂરિયાત ઊભી થતી ગઈ તેમ તેમ ભાષા છે એ પોતાનું સ્વરૂપ છે એ સ્વરૂપ ધારણ કરતી ગઈ છે. હવે છેલ્લા એક મુદ્દો છે એ આપણે જોઈ લઈએ. જેમ આપણે બાળકની વાત કરી હતી કે ભાઈ એ કંઈ જે શબ્દ બોલે છે એ પહેલાં સાંભળે છે. એટલે સામાન્ય છે કે એ સાંભળે છે, પછી એના મગજની અંદર એને સ્થિર કરે છે. સ્થિર કર્યા પછી એ ભાષા છે એ બોલે છે. આપણે નાના બાળકને કહીએ છીએ વારંવાર કે બા બા બા. તો આ જે ઘટના બને છે ત્યારે બાળકના મનની અંદર એ સંગ્રહિત થાય છે. એટલે આ બધી વસ્તુઓ છે એ સાહજિક છે, સામાન્ય છે, એ કુદરતી ચીજ નથી. જેમ બાળક છે પોતાની હાથે ખાવાનું શીખી જાય છે, કારણ કે ભૂખ લાગે છે ત્યારે એ બાળક છે એ ખાવાનું પોતાની જાતે એ ગમે ત્યાંથી કોઈ પણ વસ્તુ, કચરો હોય કે બીજી કોઈ વસ્તુ હોય, પાંદડા હોય, તો એના હાથમાં આવે એટલે એ મોઢામાં નાખે છે, કારણ કે એ કુદરતી છે.
પેટની અંદર જેમ ભૂખ લાગે છે એટલે આપોઆપ છે એ કોઈ વસ્તુ છે એ મોઢામાં ઓરવાનો પ્રયત્ન કરે છે. એને તરસ લાગે તો પાણી દેખે છે તો પાણી પીવા લાગે છે. પણ એ બધી કુદરતી ઘટના છે, કારણ કે ભૂખ, ભય, સુખ, દુઃખ આ બધી લાગણીઓ છે એ લાગણીઓ એ કુદરતી છે. એટલે આપણે એના વિશે વિચાર કરીએ તો કુદરતે આપેલી કેટલીક ઇન્દ્રિયોના ઉપયોગથી માણસ ભાષા બોલે છે, પણ એ ઇન્દ્રિયો પર કુદરતે ભાષા બોલવા માટે નિર્મેલી ઇન્દ્રિયો નથી. દાખલા તરીકે આપણે મોઢું એટલે આપણું મુખ, તો મુખનું મુખ્ય કામ તો ખોરાક ચાવવાનું છે. નાકનું મુખ્ય કાર્ય શ્વાસોશ્વાસ લેવાનું છે. કાનનું કામ સાંભળવાનું છે. તેમ છતાં માણસે આ ઇન્દ્રિયોને ભાષા બોલવા માટે કેળવી છે અને કામમાં લીધી છે. એ માણસની વિશિષ્ટતા છે. ભાષા માણસને માટે સાહજિક ન હોય તો પણ ભાષાની શક્તિ તો માણસને માટે સાહજિક છે જ. કોઈ પણ માનવ ભાષાના સંપર્કમાં મુકાતા માનવ બાળક પોતાના અવયવોને એ ભાષાનું ઉચ્ચારણ કરતા કરી શકે છે અને એ ભાષાના તંત્રને આત્મસાત કરી લે છે. એટલું જ નહીં, પણ બાલ્યાવસ્થામાં માણસ ભાષાની જે સામગ્રી બહારથી મેળવે છે તેનાથી ઘણી વધારે સામગ્રી પોતે પછીથી પોતાના જીવનકાળ દરમિયાન એ બહાર મૂકે છે. માણસનો ભાષા વપરાશ આ રીતે સર્જનાત્મક હોય છે. એટલે આપણે આખી જે વાત કરી માનવ સમાજમાં ભાષાનું સ્થાન, હવે આપણે બીજો મુદ્દો છે ભાષાના વિવિધ ઉપયોગો. એ હવે પછીના લેક્ચરમાં આપણે એ લેશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ.